જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને બધાને જ પાણી ગરમ કરવાની પ્રોબ્લેમ થતી હોય છે. તો હું પણ ઘરમાં ગીઝર લાવી છું, કારણ કે અત્યાર સુધી હું હીટરનો યુઝ કરતી હતી અને હીટરમાં મને બહુ જ ઘણી પ્રોબ્લેમ થતી હતી. પ્રોબ્લેમ એ થતી હતી કે મારા બાળકો નાના છે અને એના લીધે મારે બહુ ધ્યાન આપવી પડતી હતી. અને અત્યારે ઘણા કિસ્સા પણ એવા બન્યા છે અને ઘણા કેસ પણ એવા આવ્યા છે કે જીવનો જોખમ થયો છે. ઘણા લોકોને શોર્ટ સર્કિટ થવાની હોય છે, એના અંદર આપણે ઘણી ધ્યાન રાખવી પડતી હોય છે. તો ફ્રેન્ડ્સ, હું પણ તમને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમે પણ ઘરમાં ગીઝર લાવી દો. ગીઝરથી એ ફાયદો થાય છે આપણને કે ફ્રેન્ડ્સ, એમાં પાણી જલ્દી ગરમ થઈ જાય છે અને હીટરની અંદર પાણી લેટ ગરમ થતું. એક બાલટી આપણે ગરમ કરવા મૂકીએ છીએ પાણી, તો એમાં કમસે કમ 30 મિનિટ એટલે અડધી કલાક ટાઈમ લાગે છે. અને મારે સવારે બહુ જ કામ હોય છે અને બાળકોનું લંચ બનાવવાનું હોય છે અને એમને સવારે સ્કૂલ જવાનું હોય છે ઠંડીમાં, એટલે પાણી મારે બધા માટે ગરમ કરવાનું હોય છે. તો મને ખૂબ જ પ્રોબ્લેમ થતી હતી, કારણ કે એક બાલટી પાણી ગરમ કરવા માટે મારે કમસે કમ અડધી કલાક જોઈતી હતી. અને અત્યારે હું ગીઝર લાવી કાઢી છું તો ફક્ત 15 જ મિનિટમાં પાણી ગરમ થઈ જાય છે. અને હું ગીઝર લાવી છું એ 15 લીટરનું છે અને 15 મિનિટમાં જે પાણી ગરમ થઈ જાય છે. અને મારે હવે કોઈ ટેન્શન જ નથી, કારણ કે હીટર પહેલાં હું યુઝ કરતી હતી, મને ટેન્શન હતી એ વાતની કે બાળક અડી જશે તો શોર્ટ સર્કિટ થઈ જશે. અને અત્યારે એવા ઘણા કેસ પણ આવ્યા છે શોર્ટ સર્કિટ થવાના. અને હું તો તમને બસ એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમે પણ ગીઝર લઈને આવો, કે બને ત્યાં સુધી તમે હીટરને અવોઇડ કરો અને ગીઝર પણ લાવો ઘરે, તો બહુ જ સારું રહેશે. તમારે કોઈ ટેન્શન જ નથી રહેતી એના અંદર બાળકોની. એમાં શોર્ટ સર્કિટ પણ નથી થઈ શકતા અને કોઈ ટેન્શન જાતની નથી રહેતી કે આપણે એને અડવાથી બી શોર્ટ સર્કિટ થઈ શકે, એવું કશું જ નથી હોતું. તમે પણ ગીઝર લાવો અને ટેન્શન ફ્રી થાવ, કારણ કે આપણે હીટર હોય છે તો ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે બાળકોને, કે બાળક અડી જશે તો શોર્ટ થઈ જશે. ને બહુ કિસ્સા એવા તમે જોયા હશે ફ્રેન્ડ્સ. મારે હવે હીટર વિશે શું જ કહેવાનું. હું તો અત્યારે હવે એ ટેન્શનથી ફ્રી થઈ છું, કેમ કે હું હવે ઘરે ગીઝર લાવી છું. તો ફ્રેન્ડ્સ, તમે પણ ગીઝર લાવો અને હું તમને મારું ગીઝર બતાવું છું. આ ગીઝર મેં ઓનલાઈન મંગાવ્યું છે, બજાજ કંપનીનું છે અને 15 લીટરનું છે. 15 લીટરમાં જ ફક્ત પાણી ગરમ થઈ જાય છે અને આનું રિઝલ્ટ પણ બહુ સારું આવ્યું છે. મેં યુઝ કર્યું છે, બજાજ કંપનીનું છે. સરસ આવશે ફ્રેન્ડ્સ, તમે પણ મંગાવી લો તો સારું રહેશે તમારા માટે પણ. કંપની તરફથી ભાઈ આવી ગયા છે અનબોક્સ કરવા માટે. મેં આ ગીઝર ઓનલાઈન મંગાવ્યું છે, ફ્લિપકાર્ટથી મંગાવ્યું છે અને મને 1 વર્ષની વોરંટી આપી છે. આમાં વોરંટી એ જ છે કે અંદર કંઈ પ્રોબ્લેમ થાય ગીઝરની અંદર, પાણી ગરમ ના થાય, તો આ બધી વોરંટી આપે છે. વોરંટી કાર્ડ પણ આપે છે આપણાને અને સર્વિસ પણ આપે છે 1 વર્ષની. તો તમે પણ ફ્રેન્ડ્સ ઓનલાઈન મંગાવી શકો છો, નહીંતર પછી તમે નજીકના સ્ટોરેથી પણ મંગાવી શકો છો. અત્યારે આ ઠંડીની સિઝન ચાલે છે એટલે પણ આમાં ભાવ પણ વધી ગયા છે. તો જલ્દી કરો તો તમને સસ્તામાં પડી જશે ફ્રેન્ડ્સ. તો અમે ગીઝર લગાવી રહ્યા છે ફ્રેન્ડ્સ. ગીઝર અમે બાથરૂમમાં લગાવી કાઢ્યું છે. કંપની તરફથી ભાઈ આવે છે અને લગાવીને આપે છે આપણાને. બહુ સરસ રીતે લગાવે છે, સર્વિસ પણ સારી છે. અને તમારે કોઈ ટેન્શન ના લેવી હોય તો તમે ગીઝર યુઝ કરી શકો છો. બાકી હીટરમાં તો આપણું ટેન્શન રહેવાની જ, શોર્ટ સર્કિટ થવાની. તો ફ્રેન્ડ્સ, આજે જ તમે જાઓ તમારા નજીકના સ્ટોરેથી મંગાવી લો ભાઈ. અને હા ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, કમેન્ટ કરજો. કમેન્ટમાં લખજો ફ્રેન્ડ્સ પ્લીઝ, એટલે મને ખબર પણ પડે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.